આજનો પ્રસંગ એ અમેરિકાના ઇતિહાસની અંદર ન ભૂતો ન ભવિષ્યથી એવો છે. ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય મહોત્સવમાં ભગવાન સ્વામિનારાયણના અર્ચા સ્વરૂપ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ આદિ અર્ચા સ્વરૂપોના પ્રાગટ્ય પ્રસંગમાં દરેક પ્રકારે આનંદ અને ઉલ્લાસ એ આપણને સૌને જોવા મળે છે. આજનો પ્રસંગ જોતા મનની અંદર એક એવી ભાવના ઉત્પન્ન થાય છે કે આપણી ભક્તિની સાથે સાથે આપણી શ્રદ્ધા અને શ્રદ્ધાની સાથે આપણું ધૈર્ય એની કસોટી થઈ રહી છે. તમને બધાને એમ થતું હશે કે આપણી ભક્તિ હતી એની કસોટી કેવી રીતે, આપણી જે ભાવના હતી એની કસોટી કઈ રીતે, ધૈર્યની કસોટી કઈ રીતે. તો એ ત્રણેય કસોટીઓનો જો સમન્વય જોવો હોય ને મનન કરો તો આજે આખા દિવસનો જે પ્રસંગ એ તમારી નજર સામે તરી આવશે. સવારમાં જ્યારે ભગવાનના સ્વરૂપોની જે શોભાયાત્રા એની અંદર એક બાજુ વરુણ દેવની અતિ પ્રસન્નતા અને આપણી ભક્તિ એ બંનેની કસોટી આપણને જોવા મળે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની જે શરૂઆત થઈ અને અત્યાર સુધી જે ચાલ્યો, તમે લોકો બધા ભેગા થઈને નિહાળ્યો, એનો આનંદ લીધો. એમાં તમારા ધૈર્યની કસોટી અને શ્રદ્ધાની કસોટી અને હવે છેલ્લે ક્યાં સુધી કસોટીમાં બેસવું એની કસોટી છે. એનું કારણ છે કે જ્યારે આ મંદિરનો પાયો નાખવાની શરૂઆત કરવાની હતી, આ મંદિરનો પાયો નાખવાની અંદર જ્યારે એક મુહૂર્ત જોવામાં આવ્યું ત્યારે સર્વ શાસ્ત્રોના નિયમથી અત્યાર સુધીના દરેક ધર્મોની અંદર જેને માન્યતા આપવામાં આવેલી છે એવું સુંદર મજાનું, જેને કોઈ ના પાડી શકે એવું જે મુહૂર્ત એને ગ્રહણ કરેલું હતું અને એ હતું વિજયાદશમીનું, જેને આપણે દશેરા કહીએ છીએ. કોઈ પણ ધર્મની અંદર જયારે શુભ કાર્ય કરવું હોય તો વિજયાદશમીનું મુહૂર્ત એ વણપૂછ્યું મુહૂર્ત છે. જે મુહૂર્તની અંદર કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરીએ તો એનો વિજય ડંકો એ હંમેશને માટે વાગે છે અને એનો જે પડઘો એ સારા વિશ્વની અંદર જોવા મળે છે. આપણા ભારતની એ સંસ્કૃતિ છે, આપણા ભારતની એ પરંપરા છે કે વિજયાદશમીનું જે મુહૂર્ત એનાથી ઉત્તમ બીજો કોઈ મુહૂર્ત નથી. અને એટલા જ માટે આ મંદિરનો પાયો નાખવાની અંદર એની ભૂમિ પૂજન કરવાની જે સ્થિતિ હતી એમાં વિજયાદશમીનું મુહૂર્ત સ્વીકારેલું હતું. અતિ આનંદની વાત છે કે મુહૂર્ત કર્યા પછી જયારે પાયો ખોદવાની શરૂઆત થાય અને એની અંદર જે કોન્ક્રીટ નાખવામાં આવે, આપણે ત્યાં ભારતની અંદર કોન્ક્રીટ નાખ્યા પછી એની ઉપર કૂબો લઈ અને એને બરાબર મજબૂત કરવામાં આવે છે. આજનો જે આપણો પહેલો પ્રસંગ ભગવાનના પ્રાગટ્યનો
ભારતીય સંસ્કૃતિએ આજે એને વાચા આપેલી છે. ભગવાનના સ્વરૂપો મંદિરમાં ઉપર બિરાજે છે, પણ પાયાની અંદર આજે આપણે બેસીને આપણી ભારતીય સંસ્કૃતિને વધારે મજબૂત કરી છે. જેમ જેમ કોન્ક્રીટ થતો જાય, એની મજબૂતાઈ વધતી જાય, એમ ભારતીય સંસ્કૃતિના જે જુદા જુદા પાસા, માનવ જીવનની અંદર જે આપણને રંગ પૂરે છે, એ તમામ આજે અહીંયા બેઝમેન્ટની અંદર સ્ટેજની ઉપર એક એક પગલે આપણને જોવા મળ્યા છે. આપણને તો એમ થતું હશે, અને જોયા પછી અમારો અનુભવ તો અમે એમ કહી શકીએ કે આ મંડપની અંદર, આ જ બેઝમેન્ટની અંદર જે કોઈ પ્રેક્ષકો અત્યારે બેઠા છે, બહારથી આવેલા આ ગામના જે કોઈ ભાઈ બહેનો બધા અહીંયા એકત્રિત થયા છે, વડીલો, એ પોતાના બાળકોના જે સંસ્કારો એને જોયા, અને એ જોયા પછી જે આનંદ એમણે વ્યક્ત કર્યો છે, એ જોતા એમ લાગે છે કે આજે બધાય પોતે બાળક બની ગયા છે. પોતાની ઉંમર, પોતાના દિવસો આજે દરેકના મનની અંદર આજે યાદ આવતા હશે, અને નાનપણ જે પોતાનો બાલ્યાવસ્થા એ આજે દરેકને યાદ આવતી હશે, અને કદાચ દરેકને નાચવાનું મન પણ થઈ જાય. પણ લોકલાજ એ થોડીક નડે વચ્ચે, અને એટલા જ માટે કદાચ ઉભા નહીં થયા હોય એમ માનું છું. પણ મનથી તો બધાય નાચ્યા છે, એ તો દેખાય છે દરેકના મોઢા ઉપર, અને એ જ આપણા પ્રસંગની સફળતા છે. ભગવાન સ્વામિનારાયણે જે આપણી ઉપર કૃપા કરી છે કે આજના પ્રસંગથી જે આપણી યુવાની, આપણું બાલ્યાવસ્થા એ ફરી નવપલ્લવિત થયેલું છે, અને ફરી આપણને એક નવી તાકાત, ફરી આપણને એક નવું જોમ મળ્યું છે, જે વડે કરીને આપણે આપણા મંદિરને વધારે સાર્થક કરવા માટેનો જે પુરુષાર્થ એ આપણે કરી શકીશું. અને એટલા જ માટે આ જે કાર્યક્રમ થયો એ ખૂબ જ આનંદની વાત છે. કાર્યક્રમને વિશે તો જે કંઈ આપણે કહીએ એ ઓછું છે, કારણ કે બાળકોની ઉંમર, એમની મહેનત, એમની લગન, અને એની અંદર એમનો જે ઉત્સાહ, એમને મળેલું માર્ગદર્શન, એ દરેકને જોતા આવા દૂર દેશની અંદર પણ જે ભારતની સંસ્કૃતિને સાચવી રાખી છે, ધર્મની સંસ્કૃતિને સાચવી રાખી છે, પાયાના સદગુણોને જે સાચવી રાખેલા છે, એ ખરેખર પ્રશંસનીય છે. એ દરેકે આજે સમગ્ર હિન્દુ સમાજ, ભારતીય સમાજ માટે